મોરબીના પણ એ દ્રશ્યો બતાવીએ કે જ્યાં લાંબા વિરામ બાદ મેઘરાજાએ પધરામણી કરી અને શહેરના રામચોક, જૂના અને નવા બસ મથક છે ત્યાં વરસાદી માહોલ જામ્યો। અયોધ્યાપુરી રોડ, અવની ચોકડી વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો। ઉમિયા સર્કલ, નહેરુ ગેટ, ઉમા ટાઉનશીપમાં પણ વરસાદી માહોલ। ધોધમાર વરસાદને કારણે વિઝિબિલિટીમાં પણ ઘટાડો જોવા મળ્યો। તો મોરબી શહેરના દ્રશ્યો છે કે જ્યાં અત્યારે વરસાદી માહોલને કારણે રસ્તાઓ સુમસામ બન્યા છે કેમ કે રોડ પર પાણી ભરાઈ ગયા છે। ખાસ તો વિઝિબિલિટીમાં ઘટાડો થઈ રહ્યો છે જેના કારણે લોકોને અવનજવન કરવામાં, વાહન હંકારવામાં પણ થોડી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। મોરબીવાસીઓ વરસાદની રાહ જોતા હતા। કાગડોળ અને લાંબા સમયના વિરામ બાદ ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો જેના કારણે લોકોને ગરમીમાંથી રાહત મળી છે, બફારામાંથી રાહત મળી છે અને અત્યારે વાતાવરણ છે ઠંડુગાર બની ગયું છે। અને અનેક એવા વિસ્તારો છે મોરબીના કે જ્યાં વરસાદી પાણી પણ ભરાઈ ગયા છે। શહેરના અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ જોવા મળ્યો છે। મોરબીવાસીઓ કે જે મેઘરાજાની કાગડોળે રાહ જોતા હતા અને લાંબા સમયના વિરામ બાદ મોરબીમાં મેઘરાજાએ જમાવટ બોલાવી છે।